સમગ્ર દેશમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ આજે યુનિટી માર્ચ થવાની છે. એ સરદાર @ નામે આ આયોજન થવાનું છે. સમગ્ર યાત્રા કુલ 2 ભાગમાં યોજાવા જઈ રહી છે. સમગ્ર દેશમાં દરેક લોકસભામાં મિનિમમ 3 યાત્રા નીકળવાની છે. ગુજરાતની અંદર વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આખું મંત્રીમંડળ, તમામ સંગઠનના તમામ કાર્યકર્તાઓ ગુજરાતની અંદર વિશિષ્ટ એટલા માટે કહીશ કે 182 વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે. 9 તારીખ એટલે આજે જૂનાગઢથી મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલથી શરૂઆત કરવામાં આવશે તથા તમામ રાજ્ય સરકારના મંત્રીઓ, સંગઠનના લોકો વિવિધ જગ્યાએ યાત્રામાં જોડાવાના છે. 16 તારીખે કર્ણાવતી મહાનગરમાં નિકોલ વિધાનસભામાં હું પોતે હાજર રહેવાનો છું. 17મીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ઘાટલોડિયા વિધાનસભામાં હાજર રહેવાના છે. એવી જ રીતે ક્યાંક ડેપ્યુટી સીએમ હર્ષભાઈ, ક્યાંક જીતુભાઈ, ક્યાંક ઋષિકેશભાઈ, તમામ મંત્રીમંડળના સભ્યો એ અલગ અલગ વિધાનસભામાં જોડાશે. કેન્દ્રીય મંત્રીઓ પણ માન્ય મનસુખભાઈ માંડવિયા, ભીવુબેન, આ બધા જ લોકો અલગ અલગ યાત્રામાં જોડાવાના છે. આ જ રીતે મને તમને કહેતા આનંદ થાય કે યાત્રાની શરૂઆત એ કાં તો સરદાર સાહેબનું સ્ટેચ્યુ હશે, બાબા સાહેબનું સ્ટેચ્યુ, અથવા કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને આ સ્ટેચ્યુ આગળ પુષ્પાંજલિ કરી અથવા પૂર્ણમાં પુષ્પાંજલિ કરી આ યાત્રાના આખા રૂટનું મિનિમમ 8 થી 10 કિલોમીટરનો આખો રૂટ એ દરેક વિધાનસભા વાઇઝ અનુકૂળતા મુજબ આખો રૂટ એ ગોઠવવામાં આવશે. સાથે સાથે આ યાત્રા માત્ર સરકાર કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમ નહીં, પણ વિવિધ સમાજના લોકો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, આ તમામ લોકો, વિશિષ્ટ વ્યક્તિઓ પણ આ યાત્રામાં જોડાય એવું આયોજન એ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી આ કરવામાં આવ્યું છે. સાથે સાથે આ યાત્રામાં દરેક વિધાનસભા વાઇઝ એ 151 જેટલા યુવાનો એટલે પદયાત્રી તરીકે આ જોડાવાના છે. અને આ પદયાત્રામાં જ્યાં ગ્રામ્ય વિસ્તાર હશે ત્યાં અલગ અલગ પડાવ પણ નાખ્યો હશે. ત્યાં અલગ અલગ ગામ દ્વારા, અલગ અલગ સમાજ દ્વારા, અલગ અલગ એનજીઓ દ્વારા ત્યાં એમનું સ્વાગત પણ થશે.